Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજ તારીખ 25 ડિસેમ્બર નાતાલની તહેવારને લઈ જૂનાગઢ ઉપરકોટ ખાતે મુલાકાત લેવા પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી। જૂનાગઢ ઉપરકોટનો કિલ્લો રિનોવેશન થયા બાદ આજે તારીખ 25 ડિસેમ્બર નાતાલની રજા હોય ત્યારે ગુજરાતભરમાંથી લોકો નાતાલની રજા માણવા જૂનાગઢ ખાતે આવ્યા હોય। ઉપરકોટના કિલ્લા ખાતે આજે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી। રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ ઉપરકોટનો કિલ્લો નિહાળવા આવ્યા હતા। મીડિયા સમક્ષ પ્રવાસીઓએ માહિતી આપતા જણાવ્યું કે ઉપરકોટનો કિલ્લો રિનોવેશન થયા બાદ ભવ્ય બન્યો હોય અને લોકો પણ એક વખત ઐતિહાસિક વારસાની યાદ અપાવતા જૂનાગઢ ઉપરકોટની એક મુલાકાત અવશ્ય લે છે। ત્યારે ઉપરકોટ સવાણી કંપનીના મેનેજર રાજેશભાઈ તોતલાણીએ પણ માહિતી આપતા જણાવ્યું કે દિવાળીના તહેવારમાં 11,100 પ્રવાસીઓ નોંધાયા હતા। તે આજે ક્રોસ થવા જઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી રજાના દિવસો હોય તેને લઈ જૂનાગઢ ઉપરકોટના કિલ્લા ખાતે 6,000થી વધુ પ્રવાસીઓએ આ જૂનાગઢ ખાતેના ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી છે। રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ। હલો, આજે હું આવી છું ગાંધીનગરથી જુનાગઢ ખાલી ઉપરકોટનો આ મસ્ત કિલ્લો જોવા। ઇનફેક્ટ મને બહુ જ ગમ્યો। અહીંયાની પૌરાણિક વસ્તુઓ એવી સાચી લાગે કે આપણને બહુ ગમે। પુરાના જમાનાની વસ્તુઓ બી એવી જ હોય। તમને ખબર છે આ જૂના કિલ્લાના કારણે તો નામ પડ્યું હતું જુનાગઢ। અને હા, તમે બી અહીંયા આવજો આ કિલ્લો જોવા, બહુ જ મસ્ત છે। મને અહીંયા આવીને બહુ ગમ્યું। બધી વસ્તુઓ જોઈ અને મને હજી થોડુંક બાકી છે પણ જ્યાં સુધી મેં જોયું બહુ જ મજા આવી। બધું સાચું હતું અને જે આગળના 2 મંદિરો મેં જોયા, હનુમાનજીના અને ગણેશ ભગવાન, તે માતાજી બધાને જોઈ અને થયો। આજે ક્રિસમસના રજાના દિવસે અમે અહીંયા ઉપરકોટ જૂનાગઢમાં ફરવા આવ્યા છીએ। અહીંયા જોઈને બહુ મજા આવી। જૂના અને આપણા ઇતિહાસનો જે અહીંયા જાણકારી જે મળી છે એ ખરેખર બહુ ઉપયોગી છે। અહીંયા જોઈને અમને જાણવા મળ્યું ઘણી બધી વસ્તુઓ પુરાણા જૂના નવાબની અને બધી, અને નીચે માર્કેટમાં પણ આને લીધે બહુ ડેવલપમેન્ટ થયું છે અને બહુ મજા આવી। ધન્યવાદ।
मेरा नाम मीनाक्षी कुमावत है। मैं राजस्थान से बिलोंग करती हूँ। अभी 5 साल से हम जूनागढ़ में रह रहे हैं। ये जो जूनागढ़ का ऊपरकोट का किला है, यहाँ हम 5 साल पहले भी आए थे, लेकिन जो न्यू डेवलपमेंट है वो बहुत ही अच्छा है। यहाँ की जो बावड़ी है वो हमने पहले भी देखी थी, लेकिन अभी जो न्यू देखने का एक्साइटमेंट है वो हमें बहुत क्रेज दे रहा है। हमें मजा आ रहा है यहाँ की विरासत देखने में, पुरानी नवाबों की विरासत देखने में अच्छा लग रहा है हमें। थैंक यू। મારું નામ કુશલ દીક્ષિત છે। હું ગુજરાત ટુરિઝમ એમ્પેનલ આર્ટિસ્ટ, યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટનો એમ્પેનલ આર્ટિસ્ટ છું। ખૂબ જ પ્રવાસ કરવો એ મારો વિષય, રસનો વિષય છે। અને જૂનાગઢ એટલે જૂનો ગઢ જેને કહેવાય, વર્ષો આપણો સાંસ્કૃતિક વારસો જેણે જાળવી રાખ્યો છે એવો જૂનાગઢ। અને આવનારી 26મી જાન્યુઆરી પણ આજે અહીં ભારત ગુજરાત સરકાર યોજાઈ રહી છે, ત્યારે હું જેટલા પ્રવાસીઓ અહીંયા આવવાના છે એમને વિનંતી કરું છું કે એક વખત જૂનાગઢમાં આ જે ઉપરકોટનો જે કિલ્લો જે નવનિર્મિત થઈ ગયો છે અને 3 વર્ષ સુધી આઈ થિંક આ બંધ રહ્યો હતો, અને પછી 74 લાખના ખર્ચે આ ઉપરકોટ રિનોવેશન થઈ રહ્યું છે અને થઈ ગયું છે। અને હું અત્યારે અહીંયા આગળ આ જોઈ રહ્યો છું કે જે જૂનો કિલ્લો હતો અને અત્યારે જે નવનિર્મિત થયો છે એમાં ખૂબ જ ફેરફારો થયા છે। ખૂબ સુંદર રીતે એને સાંસ્કૃતિક ઢાંચાની અંદર રાખીને આખો કિલ્લાને રિનોવેશન કરવામાં આવ્યું છે, જેનાથી જે પુરાતન તત્વો આપણા જે છે એને જાળવી રાખી અને એને રિનોવેટ કર્યું છે। તો ખૂબ જ સરસ રીતે આ આખા કિલ્લાને નિહાળવાની જરૂર છે। જેટલા લોકો પણ અહીંયા આવે એ ચોક્કસપણે આ કિલ્લાની મુલાકાત લે એ મારી વિનંતી છે। મૂવમેન્ટ ના આપતા હોય એટલે મારી ફ્રેમ સેટ થઈ ગઈ। જી સર। નમસ્કાર, હું રાજેશ તોતલાની, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ। અત્યારે આપણે બેઠા છીએ ઉપરકોટ કિલ્લામાં, જે પૂરા ભારતમાં સૌથી વધારે ચર્ચિત છે આ સમયે, કારણ કે રિનોવેશન પછી અમુક મહિના, 2 મહિના, 3 મહિના પહેલાં જ ખુલ્યું છે। અત્યારે વાત કરીએ તો ક્રિસમસનું સિઝન ચાલી રહ્યો છે, નાતાલ ચાલી રહ્યું છે, લોકોની રજાઓ ચાલી રહી છે, ઘણો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલની વાત કરું 24 તારીખની, તો લગભગ 9200 પ્રવાસી અહીંયા આવ્યા હતા। એનાથી એક દિવસ પહેલાં લગભગ 6000 આવ્યા હતા, એનાથી એક દિવસ પહેલાં લગભગ 4000 આવ્યા હતા। આજે પણ બહુ સારો ફ્લો જોવા મળી રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે જે દિવાળીનો હાઈએસ્ટ રેકોર્ડ હતો 11600નો, એ આજે ક્રોસ થઈ જશે। લોકો એ પણ જોઈને ખુશ થઈ રહ્યા છે કે બહુ ટૂંક સમયમાં અહીંયા એક ફૂડકોર્ટ આવવાનું છે, એક હાટ બજાર આવવાનું છે, ગેમ્સની સુવિધા કરેલી છે, હજુ વધી રહી છે, સોવિનિયર્સ મળી રહ્યા છે। તો નવી નવી સુવિધાઓ અને ઓપ્શન્સ એડ થતા જાય છે અને પબ્લિક બહુ ખુશ થઈને જઈ રહી છે ઉપરકોટ કિલ્લામાંથી, જૂનાગઢથી। કેટલું પબ્લિક એવું તો બોલ્યા। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।